टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 2 દિવસ પહેલા એક પરિવારે ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી અને આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિનાની એક દીકરી અને 4 વર્ષની એક દીકરીનું મોત થયું છે. જ્યારે માતા અને પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની વાત છે. જીવન મરણ વચ્ચે તેઓ ઝોલા ખાઈ રહ્યા છે. પરિવાર કહી રહ્યું છે કે સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધું અને સવારે ઝાડા ઉલટી થયા અને તે બાદ તબિયત વધારે લથડી અને એમાં દીકરીઓના મોત થયા. હાલ તો ઘનશ્યામ ડેરી પર એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી છે. નમસ્કાર, ડિબેટ ઓફ ધ ડેમાં હું છું આપની સાથે હેતવી અને આ જ મુદ્દા પર આજે વિગતવાર ચર્ચા કરવાની છે. આખો મામલો શું છે? ખરેખર ખીરાના કારણે આવા પ્રકારની ઘટના શું ઘટી શકે? તપાસ કેવા પ્રકારની થશે? આ મુદ્દે ચર્ચા કરવાની છે અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે ડોક્ટર મિતુલ જસાણી કે જેઓ અમદાવાદ પીડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ છે અને આ સાથે વાચિની ભટ્ટ કે જે ન્યુટ્રિશનિસ્ટ છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે. મિતુલજી, તમારાથી ચર્ચાની શરૂઆત કરું તો જે આખો ઘટનાક્રમ આવ્યો, 1લી તારીખે ખીરું ખરીદવું, 3 તારીખે પાછું આપવા જવું અને પછી 4થી તારીખે બનાવીને ખાવું અને પછી તબિયત બગડવી અને 5મીના દાખલ થવું અને આજે જે સમાચાર આપણી પાસે આવ્યા કે 2 નાની બાળકીઓના મોત થયા, આખા ઘટનાક્રમને કેવી રીતે જુઓ છો? પહેલાં તો 4 દિવસ સુધી વાસી ખીરું એક એવી વસ્તુ કે જેમાં આથો આવી જાય, 1 દિવસથી વધારે આપણે રાખી ન શકીએ અને પરિવાર સતત આક્ષેપ કરી રહ્યું છે કે પહેલેથી જ ખીરું ખરાબ આવ્યું, અમે દુકાનદારને પાછું આપવા ગયા પણ એણે લીધું નહીં. હવે આખો મામલો જે આપણી સામે આવ્યો છે, પોલીસ તપાસ જે રીતે કરી રહી છે, શું લાગી રહ્યું છે તમને? ફૂડ પોઈઝનિંગથી ઝાડા ઉલટી થવા અને એના વાદે ડેથ થવું એ નવું નથી આપણા ભારત દેશમાં અને આવા અણગણિત ઇન્સિડન્ટો છેલ્લા 2 દશકામાં થઈ ચૂક્યા છે. સો આપણે એમ ડેફિનેટલી ન કહી શકીએ કે આ ફૂડ પોઈઝનિંગ વાદે નથી થયું, પણ આ પોઈઝનિંગ કરવાના પાછળ ઇઝ ઇટ કે એ બેટર જે હતું ઢોસાનું એમાં જંતુ એવા ઉગી ગયા હતા અને જેના વાદે ટોક્સિન પ્રોડ્યુસ થયું અને જેને આ જીવલેણ કરી દીધું છે એ પુરવાર કરવા માટે આપણે ટોક્સિકોલોજી રિપોર્ટ ડેફિનેટલી જોશે. પણ આ શક્ય ખરી, અશક્ય તો નથી છે એવું આપણે કહી શકીએ અત્યારે પ્રાથમિક રીતે. બિલકુલ. અને સાથે મિતુલજી, એ પણ જાણવું છે કે કહેવામાં આવી રહ્યું છે જે 3 મહિનાની દીકરી કે જે માતાના ફીડ ઉપર હતી તેનું આ ઘટનામાં મોત થયું, કારણ કે માતાની તબિયત બગડી અને એના કારણે દીકરીને પણ અસર થઈ અને બહુ જ ગણતરીના સમયની અંદર એ દીકરીને મોત મળ્યું. તો આ ખરેખર એવું થઈ શકે કે માતાને ફૂડ પોઈઝનિંગની અસર છે તો દીકરીમાં આવી શકે આ રીતે? આ બેઝિકલી હેન્ડ હાઇજીન વાદે થયું પોસિબિલિટી કરાવી શકીએ આપણે, કેમ કે બ્રેસ્ટ ફીડિંગમાં બ્રેસ્ટ મિલ્કમાં એ જંતુ આવવો અને ટોક્સિન એક્સક્રીટ થવું એની પોસિબિલિટી નથી એવું નથી, પણ ઇટ ઇઝ વેરી લેસ પોસિબલ. એના કમ્પેરિઝનમાં મમ્મીએ હેન્ડ વોશ ન કર્યો હોય અને તરત ફીડિંગ કરાવ્યું હોય અને જ્યારે વોશરૂમ જઈને આપણે હેન્ડ વોશ નથી કરતા તો એ જંતુ આપણા હાથમાં જ હોય છે, બરાબર છે. અને એના વાદે બાળકો જ્યારે બ્રેસ્ટ ફીડિંગ મધર કરાવવા જાય ત્યારે એને બ્રેસ્ટની અંદર જ્યારે મોઢા મૂકવા જાય છે ત્યારે હાથ એનો અડી જ શકે છે અને જેના વાદે એ ઇન્ફેક્શન બેબીને પણ ટ્રાન્સફર થઈ જ શકે છે, જે નકાર્ય ન કરી શકાય આપણે માટે. બિલકુલ. આ જે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે મિતુલજી, એમાં 1લી તારીખે ખીરું લાવવામાં આવ્યું અને 4થી તારીખે જો આરોગવામાં આવ્યું, તો આને આપ કેવી રીતે જુઓ છો અને તમામ માતા પિતાને અને તમામ જનતાને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે 4 દિવસ આથેલી વસ્તુ રાખીને ખાવી એ ખરેખર જીવલેણ હોય છે. તમે બહાર પણ આપણે બ્રેડ વાસી લાગે તો આપણે પાછી આપી દેતા હોય છે, તો આ તો ખીરું ભલે ઘરમાં હતું, ભલે તમે બહારથી તમારી આંખોની સામે પીસાવેલું ખીરું ઘરમાં લાવ્યા, પણ એમાં રોગ ઉત્પન્ન થવાની શક્યતાઓ કેટલી? બહુ જ ઝાઝી ઉત્પન્ન થવાની શક્યતાઓ, કેમ કે ખીરું બેટર જે છે ને એનું ફર્મેન્ટેશન જ બેક્ટેરિયાથી થાય છે, બરાબર છે. અને ઘણીવાર કેવું હોય છે કે તમે બ્રાન્ડેડ ખીરું લેતા હો છો તો એ પ્રોપર સીલ પેક હોય છે, એમાં એટલા પ્રિઝર્વેટિવ એડ કરે છે કે ઇન્ફેક્શન ગ્રો ન કરી શકે અને એની ઉપર સ્પેસિફિક લેબલિંગ હોય છે કે ડોન્ટ ઓપન ઇટ ઇફ ધ સીલ ઇઝ ઇફ ધ પેકેટ ફીલ્સ પફ્ડ. એટલે જો એને જે જેવું હોવું જોઈએ એના કરતાં થોડું જાડું તમને લાગે, ફૂલી ગયેલું લાગે તો એ તમારે યુઝ ન કરવું જોઈએ એવું એની ઉપર સ્ટ્રિક્ટ લખેલું હોય છે. જ્યારે આપણે લોકલ વેન્ડર પાસેથી આપણે લૂઝ ખીરું લેતા હોઈએ છીએ ત્યારે તો ઓપન જ છે, એટલે એમાં એ જે પફિંગની ઇફેક્ટ છે એ દેખાવાની નથી, આવવાની પણ નથી અને એના વાદે ઘણીવાર ખરાબ ખીરું હશે તો પણ આપણે કન્ઝ્યુમ કરી લેશું.
અને વેન ઇટ કમ્સ કે આપણે ફ્રેશ ખીરું તો ત્યારે ને ત્યારે જ્યારે આપણી સામે બનતું હોય એને વિધિન 4 to 6 અવર્સમાં કન્ઝ્યુમ કરવું અનિવાર્ય છે. અને એ પણ ત્યારે જ્યારે એ ખીરુંને લઈને આપણે તરત રેફ્રિજરેટ કરી દેતા હોઈએ છીએ અને એકવાર એને યુઝમાં લીધું, વેસલમાં કાઢ્યું, પછી એને તરત જેટલું વધ્યું એ પણ પાછું રીયુઝ નથી કરવું જોઈતું હતું. વી હેવ ટુ ડિસ્કાર્ડ ઇટ, એને જવા દેવું પડે, કેમ કે એ ચાન્સીસ છે કે એ જ બેક્ટેરિયલ ગ્રોથ કરી દે એનામાં. બિલકુલ. વાંચીને પહેલાં તો આખા ઘટનાક્રમને લઈને આપની પ્રતિક્રિયા શું છે? આખો જે મામલો સામે આવ્યો છે તે તમામ લોકોને ઝકઝોડી મૂકે તેવો છે. ચોક્કસ આ ઘટના જે છે ખરેખર એટલી બધી દુઃખદાયી છે અને બહુ જ કોમ્પ્લિકેટેડ છે. એટલે જ્યાં સુધી સરે કીધું એ પ્રમાણે કે FSLના રિપોર્ટ ના આવે ત્યાં સુધી એક ચોક્કસ જે છે કારણ પર પહોંચી ન શકાય. પણ ઘણા બધા આમાં જે છે વાદ વિવાદો થઈ શકે ખીરાને લઈને. અને ખીરું જ્યારે ઓપન આપણે જ્યારે લૂઝ જે છે વેન્ડર પાસેથી લઈએ છીએ ત્યારે 100%, કારણ કે આ આથેલી વસ્તુ છે, બેક્ટેરિયલ ગ્રોથ છે. પણ અહીંયા મુખ્ય મુદ્દો જે આવે છે હાઇજીનનો છે કે આપણે જે વેન્ડર પાસેથી લીધું છે એણે કેટલા હાઇજીન સાથે આ ખીરાને મેન્ટેન કર્યું છે. અને બીજી વસ્તુ કે આ મુદ્દામાં જે આપણે ચર્ચા કરી કે 2 દિવસ પછી ખીરું બરાબર નહોતું અને પાછા આપવાની વાત હતી, પછી ખીરાનો ફરીથી ઉપયોગ કરવો એ પણ ઘરમાં, એ પણ જરા ચોંકાવનારી બાબત છે કે આપણને ખબર જ છે કે આ ખીરું આપણને યોગ્ય નથી લાગ્યું અને પાછું ના લીધું એટલે ફરી જે ખીરાનો વપરાશ કરવો એ ક્યાંક ને ક્યાંક જે છે ચોંકાવનારી બાબત છે. ફૂડ પોઈઝનિંગની જો વાત કરીએ, જ્યારે કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો કોઈ પણ જ્યારે પેરાસાઇટિક ઇન્ફેક્શન થાય ત્યારે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ લક્ષણો હોય છે કે તમે જ્યારે ફૂડ લો છો ત્યારે અમુક સમય બાદ જે છે તમને ઉલટી, ઉબકા, ડાયરિયા, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ જોવામાં મળે છે અને એનાથી જ કહી શકાય કે આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે. હવે જ્યારે ત્વરિત જ મૃત્યુ થયું છે બાળકીનું, જ્યારે એવા સમાચાર સામે આવે ત્યારે પણ એવું થાય છે કે આ ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે. આમાં 2 ટર્મ આખી અલગ છે. ફૂડ પોઈઝનિંગ એક અલગ ટર્મ છે અને બીજું ફૂડ ટોક્સિસિટી, કે કંઈ પણ એવું પોઈઝનસ વસ્તુ જો છે ખીરાની અંદર છે અને જે બાળકી અને બધાએ જ આરોગ્યું છે. આમાં થાય છે શું કે આપણે જ્યારે આવા કોઈ પણ ઇન્ફેક્ટેડ ફૂડ જ્યારે લઈએ છીએ ત્યારે એડલ્ટની અંદર જે ઇમ્યુનિટી છે એ નાના બાળકો કરતાં ઘણી વધારે હોય છે. એટલે બની શકે કે એ લોકોમાં ફક્ત એ વખતે લક્ષણો જણાયા હોય, જ્યારે બાળકોની ઇમ્યુનિટી ઘણી જ ઓછી હોવાના કારણે એમનામાં સીધા કોમ્પ્લિકેશન દેખાવાના પણ ચાન્સીસ જે છે એ વધી જાય છે. બિલકુલ. આમ જનરલી આપણે જોવા જઈએ તો આ બધી વસ્તુ એવી છે, અડદની દાળ, ચોખામાંથી આ બધી વસ્તુ બનાવે એકદમ હેલ્ધી વર્ઝન કહેવાય કે તમે એને બ્રેકફાસ્ટમાં બી લો, તમારો આખો દિવસ સરસ જાય. એટલે જનરલી આપણે સાઉથ ઇન્ડિયન ફૂડને એટલા માટે પ્રિફર કરીએ કે બાળકોને પણ આપણે ટિફિનમાં આપીએ કે એકદમ હેલ્ધી વર્ઝન છે. પણ એમાં જે આથો લાવવામાં આવે, જે રીતે આથો લાવવામાં આવે અને પછી તમે એને વાસી થવા દો, એ કેટલું નુકસાન કરે છે. ને એમાં આપણે ન્યુટ્રિશન માટે બાળકોને આપીએ કે પરિવારના સદસ્યોને આપે, પણ એમાં ન્યુટ્રિશન મરી પરવાડે છે. વાંચી નીચું તો આ બાબતે આપ શું કહેશો? 100%, કારણ કે તે કહ્યું એ પ્રમાણે કે સાઉથ ઇન્ડિયન ડિશિસની વાત કરીએ અથવા આથાવાળી કોઈ પણ વાનગીની આપણે રૂટીનમાં આપણા ગુજરાતી ખોરાકમાં એનો ઉપયોગ કરતા જોઈએ છે, દરેક રિજનમાં એનો ઉપયોગ થતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક હંમેશા એવું થાય છે કે આપણે ફૂડ હાઇજીનને કદાચ જે છે એટલું પ્રાધાન્ય નથી આપતા. અને આટલી બધી અવેરનેસ જે છે આપણી સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે કે તમે જે છે લૂઝ વસ્તુઓ જે છે વેન્ડર પાસેથી ન લો. અત્યારે ફૂડ લેબલિંગનો ઇસ્યુ પણ જે છે ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો છે. તમે કોઈ બી વસ્તુ લો છો તેની પાછળનું લેબલ જે છે તમે રીડ કરો કે એની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ છે, દરેક માહિતી એની પાછળ આપેલી હોય છે. પણ છતાં પણ એ અવેરનેસ ઓછી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણે જે છે આ જ વસ્તુઓ બાય કરીએ છીએ કે જેની કોઈ જ ગેરંટી હોતી નથી કે આને કેટલા વખતથી આથવવામાં આવ્યું છે, કઈ પ્રોસિજરથી આથવવામાં આવ્યું છે અને પછી જે વાનગી આપણે ન્યુટ્રિશિયસ ગણીએ છીએ એ ક્યાંક ને ક્યાંક જીવલેણ સાબિત થાય છે. માટે ખરેખર આ કિસ્સા પરથી દરેક દર્શકોએ સમજવું જોઈએ કે તમે કોઈ પણ વસ્તુ હવે જ્યારે બાય કરો તો સરકાર જે અપીલ કરી રહી છે એને સમજો, એ તમારા સારા માટે છે કે જેથી બીજા ફેમિલીને જે છે આવા દિવસો ન જોવા. બિલકુલ. આ તમારી વાત સાંભળીને ઘણા બધા લોકોને સવાલ એ પણ થતો હશે કે જે પ્રિઝર્વેટિવ વાળી વસ્તુ અમે લોકો બહારથી પેકિંગ વાળી વાપરીએ એના કરતાં તો બેટર છે કે અમારી આંખોની સામે જ પેલો વેન્ડર કે પેલો વેપારી એ પીસી રહ્યો છે ખીરું, તો અમે એ જ કેમ ના લઈએ? પેલું પ્રિઝર્વેટિવ વાળું શું કામ અમે અમારા પરિવારના સદસ્યોને ખવડાવીએ? હું ત્યાં 5-10 મિનિટ ઊભીશ અને તાજું પીસીને મને આપશે, તો હું એ જ ના લઈ જાઉં. એવું જો આપણી આંખોની સામે જ જો થતું હોય તો કોઈ જ વાંધો નથી. હું તો છતાં પણ અપીલ કરું છું કે જ્યાં સુધી તમે ઘરે જ એ વસ્તુ બનાવી શકો એ તમારા માટે બેસ્ટ છે. બીજી વસ્તુ કે તમે જે પણ વેન્ડર પાસેથી લો છો એ તમારી સામે એની પ્રોસેસ કરીને તમને આપે છે તો પછી એ ફ્રેશ હોવાના ચાન્સીસ છે. ક્યાંક ને ક્યાંક હજી પણ મને એવું લાગે છે કે આપણે ઘરે જે વસ્તુ બનાવી શકીએ અને બહારના વેન્ડરની વસ્તુમાં ફૂડ હાઇજીનમાં જે છે વાસ્ટ ડિફરન્સ હોય છે. પણ આવી રીતે ક્યારનું આથેલું છે આપણને ખબર જ, એણે કઈ જગ્યાએ રાખ્યું છે, કેટલા દિવસ જૂનું છે,
કોઈ પણ વ્યક્તિ જ્યારે આવા ખીરાનો ઉપયોગ કરે ત્યારે એની સ્મેલ છે કે એનો દેખાવ છે એના પરથી જ આપણને સહેજ આપણે ચાખીને જોઈએ બહારની વસ્તુ હોય તો સહેજ જેથી ખબર પડે. આ બધા જ વસ્તુઓ પરથી ખબર પડે કે આ વસ્તુ યુઝ કરવાના લાયક જ નથી. એવી વસ્તુ જ્યારે તમે યુઝ કરો ત્યારે ખરેખર જે છે આવા ગંભીર પરિણામો જે છે ભોગવવા પડે છે. બિલકુલ. મિતુલજી, અહીંયા જ્યારે બહારથી ખીરું લાવીએ ત્યારે લોકોએ ફ્રીઝરમાં મૂકેલું હોય છે, એટલે ફ્રીઝરમાં વસ્તુ બગડવાના ચાન્સીસ, સપોઝ કે કોઈ વસ્તુ બહાર 2 દિવસ રહી શકે, ફ્રીઝમાં 2 દિવસ રહી શકે, તો ફ્રીઝરમાં 4 દિવસ રહી શકે, આપણે એવું માનીને ચાલીએ. હવે એ આથાવાળી વસ્તુને ફ્રીઝરમાં તમે મૂકેલી છે અને તમે તમારે ત્યાં જે ગ્રાહક આપે છે તમે એને એ જ આપો છો, તો એ ખાવાથી કેવી બીમારી થઈ શકે? કોણે ઘરમાં, ખાસ કરીને બાળકોની વાત કરીએ તો કયા બાળકોને, કયા એજ ગ્રુપના બાળકોને તમારે એનાથી દૂર રાખવા જોઈએ? સી, કોલ્ડ ચેન હંમેશા ફૂડ પ્રિઝર્વેશનમાં એક ઇમ્પોર્ટન્ટ ભાગ પ્લે કરે છે. કોલ્ડ ચેનમાં ક્યાં પણ તકલીફ પડે તો એ જંતુઓનો ગ્રોથ કરાવી શકે છે, અને વન્સ ધ કોલ્ડ ચેન બ્રેક્સ એની આઈડિયા કશે નથી હોતો. કેટલી જગ્યાએ આપણે જ્યાં ફ્રીજમાં રાખીએ છીએ કે ડિફ્રીજ કરીને લોકો રાખે છે ત્યાં એને લોગ ચાર્ટ રાખેલો હોય છે, તમને કશે જ નહીં મળે. સો એની અશ્યોરન્સ તો કશેથી મળી શકે એમ જ નથી કે કેટલું સારું કહી શકાય, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, બને એટલું તમે, મેડમ એમ કહે છે કે સામે બનાવેલું હોય ને એ જ ડાયરેક્ટ લો વધારે સારું. ઇટ ઇઝ ઓલવેઝ પ્રિફર્ડ લાઇક ધેટ ઓનલી. આઈધર તમે પેકેજ ફૂડ લ્યો જેમાં પ્રિઝર્વેટિવ હોય, અથવા તો તમારી સામે બને એ જ લ્યો. પણ જો કોઈ ફ્રીજમાંથી કાઢીને આપી રહ્યા છે તો એ તો ડેફિનેટલી એક્સેપ્ટેબલ નથી. એને વિધાઉટ તમે શ્યોરિટીથી ક્યારે પણ નહીં કહી શકો કે આ હેલ્ધી છે અને કન્ઝ્યુમ કરવાના લાયક છે. એમાં આવા નવા બનાવ ગમે ત્યારે બની શકવાની ક્ષમતા ખરી. કેમ કે ઘણીવાર કેવું હોય છે, જેમ કે આ બેટર ચીજ વાત કરી, તો બેટરને રીફર્મેન્ટેશન એ લોકો કઈ રીતે કરતા હોય છે. એકચ્યુઅલ પ્રોસેસ છે એ લોકોએ નવું આથો બનાવવો જોઈતો હોય, પણ એને જલ્દી આથો લેવા માટે ઘણીવાર જે આગલા દિવસનો જે પડેલું બેટર હોય એમાંથી થોડું ચંક લઈ અને એ નવા બેટર માટે નાખી દે છે, જેનાથી આથો જલ્દી આવે. અને આવા જ્યારે કરવામાં આવે છે ત્યારે ટોક્સિન્સ પ્રોડ્યુસ થઈ જાય છે, બેક્ટેરિયાનો ઓવરગ્રોથ થઈ જાય છે, અને જ્યારે એ ખબર પડતી નથી. મેની ઓફ ધ ટાઈમ્સ ધીઝ આર ધ મોસ્ટ કોમન રીઝન જેનાથી ઇન્ફેક્શન લાગી જાય છે. સેકન્ડ થિંગ, કોઈપણ બાળક 5 વર્ષથી નાનું હોય એને આઉટસાઇડ ફૂડ દેવાની પોસિબિલિટી નાને બરાબર છે. હોમ કુકડ ફૂડ જ દેવું જોઈએ. બિકોઝ જેમ આપણી હાઇટ વધે, વેઇટ વધતું હોય ઇનિશિયલ ડેઝમાં, આપણું બ્રેઇન ડેવલપમેન્ટ થતું હોય છે, બધા બીજા ઓર્ગન્સ ડેવલપ થતા હોય છે, એમ ઇમ્યુનિટી પણ એક ઓર્ગનનો પાર્ટ જ છે. એ પણ ગ્રેજ્યુઅલી ડેવલપ થતી હોય છે. એટલે 5 વર્ષ સુધી તો એમની ઇમ્યુનિટી હજી કમ્પ્લીટ મેચ્યોર થઈ જ નથી, બરાબર છે. એ પહેલાં દે આર ડેફિનેટલી સસેપ્ટેબલ. અને જેમ નાની એજ છે, તરુણ એજ છે, જેમ કે આમાં આપણે જોયું ક્લિયર ઇન્સિડન્સમાં કે 3 month બેબી પાસ્ડ અવે ફર્સ્ટ, એને સૌથી પહેલાં ઇન્ફેક્ટ થઈ ગયું. એના પછી એમનું 2 yearsનું બેબી હતું, એ નેક્સ્ટ 12 થી 16 કલાકમાં એ એક્સપાયર થયું છે. અને પછી એમના પેરેન્ટ્સ જે ઇન્ફેક્ટ થયા છે, ઇન્ફેક્શન એનું કામ કરશે જ, પણ એનું જે એગ્રેસિવનેસ છે ને એ એજથી જેટલી લોઅર એજ હશે એટલું વધારે એગ્રેસિવ થશે કમ્પેર ટુ એલ્ડર એજ. બિલકુલ. અહીંયા આથાવાળી વસ્તુ કહીએ તો કયા એજ ગ્રુપ પછી જ બાળકોને આથેલી વસ્તુ તમે આપી શકો, એ પહેલાં નહીં? પ્રશ્ન આથાવાળી વસ્તુ દેવામાં મનાઈ નથી ક્યારે. ઓકે. અમે ક્યારે આથાવાળી વસ્તુ ના દેવી એવું નથી કહેતા, પણ આપણે ઘરે બનાવેલું બેટર છે ધેટ ઇઝ હાઇજેનિક. આઉટસાઇડ ફૂડને અમે નકારીએ છીએ કે 5 years અપ ટિલ 5 years તમે આઉટસાઇડ ફૂડ ન કન્ઝ્યુમ કરાવો. બિલકુલ. હવે આ કેસમાં એવું છે કે તમે 2-3 દિવસ પહેલા બહારથી ખીરું લાવ્યા છો અને ઘરમાં તમે રહેવા દીધું, કઈ કન્ડિશનમાં ઘરમાં રહેવા દીધું છે, તમે બહાર રહેવા દીધું છે, એઝ ઇટ ઇઝ પેકિંગમાં રહેવા દીધું છે, અને પછી કઈ કન્ડિશનમાં તેને તમે ખાધું છે, એમાં ખટાશની સ્મેલ આવતી હતી કે કેવી રીતે એને બનાવ્યું છે, આ બધા પેરામીટર્સ પણ ઘણા ઉપયોગમાં આવે છે. કારણ કે જે વેન્ડરે વેચ્યું છે એણે કીધું કે અમે 90 થી 100 કિલો જથ્થો વેચ્યો, ખાલી આ એક જ કમ્પ્લેન આવી. કારણ કે હવે આની પાછળનું કારણ છે કે તમે 1લી તારીખે ખરીદેલું 4થી તારીખે વાપરો છો, તો એમાં બગડવાના ચાન્સીસ ઘરમાં વધારે છે. તો જ્યારે તમે ઘરમાં કોઈ વસ્તુનો સ્ટોક રાખો છો અથવા તો તમે બહારથી કોઈ વસ્તુ લાવો છો ને એ વધી છે, તમે એને સ્ટોર કરીને રાખો છો, તો કેવી રીતે રાખવી જોઈએ તેના માટે આપ વાસીનીજી શું કહેશો? સી, બેઝિકલી સોર્સ ઓફ ઇન્ફેક્શન આપણા પ્રેઝન્ટ સિનારીઓમાં જોઈએ ને તો આઈ ફીલ ઇટ ઇઝ લેસ લાઇકલી પોસિબલ કે જે લોકલ વેન્ડર જ્યાંથી લીધું છે. બિકોઝ ઇફ ધ લોકલ વેન્ડર પાસેથી આપણે જો લીધેલું આ આઇટમમાં આ ઇન્ફેક્ટ થઈ હોત તો એ 2 દર્દીઓ ના હોત, ઇટ મે બી મોર દેન દેટ. કેમ કે એ જ એને ખીરું ઘણા બધાને આપેલું હશે. ઇન દેટ સિનારીઓ એ જંતુ બધામાં જ મળ્યો હોત ને બહુ બધા દર્દીઓને આપણે હોડ લાગી ગઈ હોત. મે બી હોસ્પિટલ્સમાં બેડ પણ ના થયા હોય એવી પણ પોસિબિલિટી ક્રિએટ થઈ જાય જ્યારે ફૂડ એપિડેમિક આવી રીતનું એન્ડેમિક થાય છે ને ત્યારે.
પણ વેન ઇટ શોઝ કે ખાલી ઘરમાં જ થયું છે એટલે પોસિબિલિટી હાઉસ કન્ટામિનેશન પોસિબિલિટી સૌથી વધારે છે અને હાઉસ ઇન્ફેક્શન ન થાય એના માટે આપણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ બને ત્યાં સુધી આથાવાળી જે આઈટમ આપણે લેતા હોઈએ છીએ એ આઈધર એ ઘરે બનાવો, ઇફ ઘરે ન બનાવો તો ફ્રેશ તમારી સામે બનતી હોય છે ત્યારે ને ત્યારે લઈ અને એઝ અર્લી એઝ પોસિબલ એને પ્રિપેર કરી કન્ઝ્યુમ કરી લો. જે વધેલો આથો છે એને ડિસ્કાર્ડ કરી દો. પ્રિફરેબલી તમે પેકેજ ફૂડ આઇટમ લો છો એને એકવાર સીલ ઓપન કરો છો પછી જેટલું બેટર વપરાણું એટલું વપરાઈ ગયું, ન વપરાણું એને પ્રિઝર્વ કરવાની ટ્રાય ન કરો, એને ડિસ્કાર્ડ કરી દો. અને લેસ દેન 5 યરના બાળકો હોય એને આઉટસાઇડ ફૂડ કન્ઝ્યુમ ના કરવાની ટ્રાય કરો. બને એટલું હોમ કુકડ ફૂડ આઇટમ ઉપર પ્રિફર કરો. ઘરે આપણે બધી આઇટમ બનાવી જ શકીએ છીએ. બિલકુલ. વાંચીને જે આપની શું કમેન્ટ્સ છે? મારું ચોક્કસપણે માનવું છે કે જ્યારે બાળકોના હેલ્થની વાત આવે ત્યારે હવે તો કોન્શિયસ થવું જ પડશે. આપણે ઘણી વખત ઘણા માધ્યમોથી જે છે દર્શકો સુધી આ વસ્તુ પહોંચાડે છે કે બને એટલું આઉટસાઇડ ફૂડ, અને એમાં પણ ઉનાળામાં જ્યાં આટલી બધી સખત ગરમી પડતી હોય એવા સમયે તો મહેરબાની કરીને જે છે બને એટલું બહારનું જે ખાવા પીવાનું બધું જ જે છે એ ટાળવું જોઈએ. કારણ કે નાના બાળકો જે છે એમની અંદર જે તકલીફ થાય છે ખૂબ જ એગ્રેસિવ ફોર્મમાં જોવા મળે છે, બિકોઝ એમનું બોડી જે છે એટલું ઇમ્યુન નથી હોતું કે આ જે બેક્ટેરિયા અથવા કોઈ પણ આવું જે ફૂડ પોઈઝનિંગવાળી વસ્તુઓ છે એમને એનું બોડી જે છે એ રેઝિસ્ટ કરી શકે, રાઈટ? તો હવે આ સમજવાનો એક સમય જે છે હવે વીતી ગયો છે. હવે જો હજી પણ આપણે નહીં સમજીએ કે કેવા પ્રકારનું ફૂડ લેવું, તેના લેબલ કેવી રીતે આપણે રીડ કરવા, બાળકોને કેવું ન્યુટ્રિશન આપવું, તો એ હાઈ ટાઈમ છે હવે. અને મને તો ઘણી વખત નવાઈ લાગે છે કે 3 મહિનાની બાળકીને આ આથામાંથી બનાવેલી વસ્તુ ખવડાવી એ પણ કદાચ જે છે આપણા માટે માતાએ ખાધી અને ફીડ કરાવ્યું જેના કારણે બાળકીને અસર થઈ. ઓકે, હા, તો 100% હેન્ડ હાઇજીન જે ઇશ્યુ છે અહીંયા ખૂબ જ વધારે છે. એટલે જ હું કહું છું કે ફૂડ હાઇજીન જે છે સાચવવું ખૂબ જ જરૂરી છે. અને ઉનાળામાં તો બને ત્યાં સુધી બહારના આવા કોઈ પણ લૂઝ જે ખાણીપીણીના પદાર્થો છે ન લેવાનું, બને તો બહાર ખાવાનું જ ટાળવું એ બેસ્ટ ઓપ્શન છે. બિલકુલ. અને જો તમે ઘરમાં બનાવેલું ખવડાવો છો, ઘરમાં કોઈ આથાવાળી વસ્તુ બનાવો છો, તો પણ એને કેટલો સમય સુધી તમે સ્ટોર કરી શકો અને એના પછી તમારે ફેંકી જ દેવું પડે. ભલે એ વ્યવસ્થિત લાગે, ભલે તમને એમાંથી કોઈ સ્મેલ ના આવતી હોય, ભલે એમાંથી તમને ખટાશની પણ ફીલ ના આવતી હોય, તો પણ તમે કેટલા સમય સુધી એને સ્ટોર રાખી શકો? એ દરેક આઈટમ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેવી આઈટમ જે છે ઘરે બનાવી છે, કેટલા હાઇજીન સાથે બનાવી છે. તમે તરત જ એને વપરાયા પછી જે વધેલી જે વસ્તુઓ જે છે ને તમે રેફ્રિજરેટર કરી દો છો કે ફ્રીઝમાં મૂકો છો વિથ ધ પ્રોપર હાઇજીન, તો તમે કદાચ બીજી દિવસે સવાર સુધી કે 24 કલાક પણ જો વ્યવસ્થિત હાઇજીન સાથે એને બનાવી હોય અને લેફ્ટ ઓવર જે છે એને બરાબર પ્રિઝર્વ કર્યું હોય, છતાં પણ મારું એવું માનવું છે કે જ્યારે તમે રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો, તે કહ્યું ને એ પ્રમાણે કે ઘણી વખત શું થાય કે આ લોકો જે બહારથી જે વસ્તુઓ જે છે વેચે છે એ લોકો રેફ્રિજરેટર એટલા માટે કરી રાખે કે એની જે સ્મેલ જે છે ને, જ્યારે તમે કોઈ બી વસ્તુને રેફ્રિજરેટ કરો ને તો એની સ્મેલ જે છે તરત નથી આવતી, એટલે તમે બાય કરી જ લો એને. હા, એટલે આપણા ઘરે પણ કોઈ વસ્તુ જો રેફ્રિજરેટરમાં સ્ટોર કરી હોય તો એને રૂમ ટેમ્પરેચર પર આવવા દો એક વખત જે છે. અને આ ગૃહિણીની એકદમ નોર્મલ બાબત છે કે કોઈ પણ વસ્તુ બનાવતા પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એક વખત સહેજ જોઈ લઈએ કે એના રંગમાં ફેરફાર નથી, એમાંથી કંઈ સ્મેલ નથી આવતી. કોઈ પણ ઇવન શાકભાજી પણ આપણે જે જોઈએ છે, પાણી પૂછા થઈ ગયા તો એ શાકભાજી આપણે નથી યુઝ કરતા. તો આ બધી કોમન તકેદારી છે જ્યારે આપણે રસોઈ બનાવતા હોઈએ. ફક્ત રસોઈ બનાવી એ મહત્વનું નથી, એની સાથે કેટલા હાઇજીન અને કેટલી સમજદારી સાથે તમે જે રસોઈ બનાવો છો એ ખૂબ જ અગત્યનું બની રહ્યું. બિલકુલ. અને તમે બહારનો સોડા અંદર નાખો છો, ઈનો નાખો છો, ઘણી બધી વસ્તુમાં આપણે એવી રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો શું એને પણ 24 કલાકથી વધારે ન રાખવું જોઈએ, ન વાપરવું જોઈએ? 100%. જ્યારે તમે ખાવાનો સોડા જે છે યુઝ કરતા બહુ જ આપણે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં યુઝ કરીએ છીએ, જ્યારે આપણે ખીરાની અંદર ફક્ત આથો લાવવામાં સહેજ હેલ્પ કરે એના માટે જ યુઝ કરીએ છીએ, એટલે એની પણ માત્રા જો નિશ્ચિત રાખીએ તો વધારે સારું. અને કોઈ પણ આથાવાળી વસ્તુ જો પ્રોપરલી તમે સ્ટોર કરી હોય, રેફ્રિજરેટ કરી હોય, તો કદાચ 12-15 કલાક સુધી તમે એને ફરીથી કાઢીને એનો ઉપયોગ કરી શકો. પણ એ પછી વધતી પણ હોય તો બી એને ડિસ્કાર્ડેડ કરવી છે ફેમિલીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી વસ્તુ છે. એ વખતે એ વધતી હોય તો નાખી દેવી વધારે સારી, કે જેથી એના બદલામાં જે ફેમિલી મેમ્બર જે સફર થાય એના કરતાં તો એનો ડિસ્કાર્ડ કરવો વધારે. બહુ જ સાચી વાત છે. મિતુલજી, અહીંયા બાળકોમાં ફૂડ પોઈઝનિંગની જ્યારે અસર જોવા મળતું ત્યારે જેટલા પણ ન્યૂ પેરેન્ટ્સ છે કે પછી તમામ માતા પિતા માટે કે શરૂઆતથી એમને આ લક્ષણો દેખાય, તમારે આટલા પ્રિકોશન્સ લઈ લેવા જોઈએ. પહેલાં જ ડૉક્ટર પાસે જતાં પહેલાં પણ તમે 2-3 નાની બાબતોનું ધ્યાન રાખશો તો ડૉક્ટર સુધી પહોંચવામાં મોડું નહીં થાય. તો એના માટે આપ કેવી ટિપ્સ આપશો? બેઝિકલી કોઈ પણ બાળક ઝાડા ઉલટી કર્યા વગર મોટું થતું નથી. બિકોઝ ધ ચાઇલ્ડ વુડ પુટ એનીથિંગ એન્ડ એવરીથિંગ જેના એક્સેસમાં આવતું હોય છે આજુબાજુમાં, પછી એ ટોય હોય, પેન હોય,
એનીથિંગ એ બધું મોઢામાં મૂકતું છે અને જે સ્વચ્છ અસ્વચ્છ હોવાના શક્યતાઓ વધારે રહેતી હોય છે અને એ ઇન્ફેક્ટ થઈ જતા હોય છે. એટલે અમે બેઝિક માપદંડ એ દેતા હોય છે કે કોઈપણ બાળક જેને 4થી વધારે વાર એક દિવસમાં પોટી કરે, જે યુઝ્યુઅલી દિવસમાં એક જ વાર કરતું હોય છે, એને અમે ઝાડા કહેતા હોઈએ છીએ. જ્યારે એની કન્સિસ્ટન્સી વોટરી હોય પણ 2 કે 3 વાર પણ કરતું હોય તો પણ એને અમે ઝાડા કહેતા હોઈએ છીએ. એટલે એક તો પહેલાં એ સમજી લેવાનું કે ઝાડા કેને કહેવાય. સેકન્ડ થિંગ, ક્યારે પણ બાળકને જ્યારે ઝાડા થાય કે ઉલટી ચાલુ થાય ત્યારે 2 ચીજની તકેદારી હંમેશા રાખવાની કે બાળક રમતું છે કે નહીં. કેમ કે જો બાળક એનર્જેટિક હશે તો રમતું બાળક રહેશે, બાળક એનર્જેટિક નહીં હોય તો બાળક સુસ્ત થઈ જશે, સૂતું વધારે રહેશે, રમશે નહીં. સો અગર એનર્જી ડાઉન થઈ જાય છે, ઇટ ઇઝ વન ઓફ ધ રેડ ફ્લેગ સાઇન કે બાળક માંદું છે અને લઈ જવાની જરૂર છે. સેકન્ડ થિંગ, યુરિન ફ્રીક્વન્સી. બાળક પેશાબ 24 કલાકમાં એટલીસ્ટ 4 વાર થવો જ જોઈએ અને પ્રિફરેબલી નોર્મલ બાળક 6 વાર તો કરતું જ હોય છે. જ્યારે પેશાબની ફ્રીક્વન્સી 6 થી 4 બાજુ આવી ગઈ છે, દેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સાઇન કે બાળકને આપણે ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. અથવા તો 12 કલાકમાં બાળકે એક પણ વાર પેશાબ નથી કર્યો, વેન બાળકે ઝાડા ઉલટી થયા છે ત્યારે, ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કર. તમારે તરત ડૉક્ટર પાસે લઈ જ જવાનું છે. કેમ કે 12 કલાકથી પેશાબ નથી કર્યો મીન્સ પાણી એટલું ઘટી ગયું છે કે કિડની પેશાબ જ નથી કાઢી રહી. સો ઇટ ઇઝ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ માર્કર. અને આ કન્ડિશનમાં તમારે લઈ જ જવું જોઈએ. અને વેનેવર પોસિબલ જાતે દવા પર પ્રયત્ન ના ટ્રાય કરો. તમે એના ઓટવેધું ના કરશો, બાળકોના ડૉક્ટર પાસે લઈ જાઓ, એની સરખી રીતે દવા કરો. કેમ કે પછી ઘરમાં વડીલો બહુ હોય છે અને કે આ કરી દે, પેલું કરી દે, અને એના બાદ ઘણીવાર બાળક બગડી જાય છે. આપણા જે આ ઇન્સિડન્ટ થયો છે એમાં પણ ફેમિલીની થોડી રિસ્પોન્સિબિલિટી હતી જ. એક બાળક જ્યારે એક્સપાયર થઈ ગયું પછી બીજા બાળકને એઝ અર્લી એઝ પોસિબલ ડૉક્ટર સારવાર હેઠળ, એક બાળક તમે સમજો એક્સપાયર થઈ ગયું છે, હવે એની સિરિયસનેસ સમજીને એ બીજા બાળકને એટલીસ્ટ એડમિટ કરીને 24 થી 36 કલાક હેઠળ સારવાર હેઠળ રાખી દેવું જોઈતું હતું. પણ માતા પિતા એને અગણ્ય ગણ્યું, એને દાખલ ન કર્યું અને અલ્ટિમેટલી નેક્સ્ટ 16 કલાકમાં બીજું જે બાળક હતું એ પણ એક્સપાયર થઈને પોઝિશનમાં લઈ ગયા છે. એમને એ પણ તકેદારી નથી રાખી કે બાળક આટલા ઝાડા થાય છે તો પેલું એક બાળક જતું રહ્યું છે તો બીજા બાળકને જલ્દી હોસ્પિટલમાં લઈને દાખલ કરી દઈએ. અને અલ્ટિમેટલી દાખલ થયા ક્યારે, જ્યારે પેરેન્ટ્સ સિરિયસ થઈ ગયા અને બંને બાળકો એક્સપાયર થઈ ગયા ત્યારે. સો ઘણીવાર જે આપણી પબ્લિક છે એની સમજમાં પણ બહુ તકલીફ છે, જેના બાદ આવું થઈ જાય છે, અણગમો બનાવ થઈ જાય છે. બિલકુલ. આ બાળકીની ઉંમર મિતુલજી ઘણી નાની હતી, પણ તમે જો 1 વર્ષથી લઈને 7-8 વર્ષના બાળકોને જ્યારે ઝાડા ઉલટી થાય ત્યારે આજે કંઈક નવું આ ખવડાવ્યું હતું ને એના કારણે થઈ ગયું છે. હું સામે એને આ વસ્તુ ખવડાવી દઉં કે સામે એને હું આ ફ્રૂટનું જ્યુસ આપી દઉં તો એકદમ જ બંધ થઈ જશે, અથવા તો આ દવા એને આપી દઉં, આ દવા પ્રિસ્ક્રાઇબ કર્યા વગર તમે કેમિસ્ટ પાસેથી લઈ આવો છો અને પછી એને આપી દો છો. એ ટેમ્પરરી, અને તમને એકવાર રિઝલ્ટ મળ્યું કે હા એના ઝાડા ઉલટી બંધ થઈ ગયા, તો એવરી ટાઈમ મળશે જરૂરી નથી, કારણ કે એવરી સિમ્ટમ્સ સેમ રોગના નથી હોતા, ઘણીવાર બીજું પણ હોય છે. તો એ સમજવું પણ કેટલું જરૂરી અહીંયા? બહુ જ જરૂરી છે. ઘણીવાર કેવું હોય છે કે જેમ બાળક મોટું થઈ જાય છે, 4 to 5 years અબાઉ થવા માંડે છે, ઇવન એલ્ડરલીમાં, એટલે વન્સ એકવાર ઉલટી કેવું ચાલુ થાય છે એટલે મોસ્ટ કોમનલી અમે સાંભળીએ છીએ કે જાતે ફુદીનહરા લઈ લીધું છે, કે ઇનો લઈ લીધું છે, કે કોઈ એસિડિટીનું સિરપ ઘરે પડ્યું છે એ લઈ લીધું છે, અને જાતે જ એનું નિદાન કરીને એની સારવાર ચાલુ કરે છે. અને ઘણીવાર ઝાડા પણ થઈ જાય છે તો મોસ્ટ કોમનલી યુઝ લોપામાઇડ કરીને દવા આવે છે, એ આપી દો, પછી જોતા નથી કે એ કઈ ઉંમર માટે છે. અમે જોયું છે અવારનવાર કે માતા પિતા બાળકની ઉંમર જોયા વગર ગોળી, અડધી ગોળી ઘોળીને પીડાઈ દીધી અને ઝાડા બંધ કરાવી દીધા, અને જેના વધે એ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. જે બીમારી નવજેવી રહેવાની હતી અને એમાં કંઈ તકલીફ નહોતી પડવાની, એ બાળક ક્યારેક બીમાર થઈને દાખલ થઈ જાય છે અથવા તો ક્યારેક મૃત્યુ પર પામે છે. એટલે સેકન્ડલી સેલ્ફ મેડિકેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોબ્લેમેટિક થિંગ. અને ત્રીજું કે એક એવી આપણી માનસિકતા છે કે મને તો બધું ખબર પડે જ છે. જ્યારે એક મોટું બાળક કરી લીધું હોય ત્યારે બીજું બાળક નાનું હોય તો આને આ જ દેતા હતા ને, એટલે ફાઇલમાં જોઈને એ જ પછી દવા કરી દેવાથી પણ ઘણીવાર આ તકલીફો પડે છે. આ બધી ચીજો અમે રિક્વેસ્ટ કરીશું માતા પિતાઓને કે આવું પ્રયત્ન ના કરો. અને બીજા કઈ કન્ડિશનમાં ઉલટી ઝાડા થાય છે જે પેટ વાદે નથી હોતા, જેમ કે ગળાનું ઇન્ફેક્શન હોય છે તો પણ ઝાડા ઉલટી થાય છે બાળકને, પણ એ પેટ ઇન્ફેક્શન વાદે નથી થતા, કેમ કે ગળામાં ઇન્ફેક્શન છે ત્યાંથી થાય છે. ઘણીવાર પેશાબમાં ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન ફિમેલ્સમાં થાય છે, એમાં પણ પેટ દુખવો, ઉલટી થવી, ઝાડા થવા એ નોર્મલ છે, જ્યારે ઇન્ફેક્શન પેટમાં છે જ નહીં. બિલકુલ.
વાંચીને જે અહીંયા માતા પિતાને તમે શું સલાહ આપશો? કારણ કે દરેક માતા પિતાને એવું હોય કે પોતાના બાળકને ન્યુટ્રિશનવાળું જ ખવડાવે. તમે જોયું હશે ઘણા માતા પિતા સામે ચાલીને બાળકને ન ભૂખ હોય તો પણ ઘણીવાર ખવડાવે કે આ ખાશે, આનો આ ટેસ્ટ ડેવલપ થશે. બાળકને ભૂખ લાગી છે એની રાહ જ નથી જોતા, અને પછી જો કોઈક ઊંધું એનું રિએક્શન આવે તો પણ આપણે એને સમજતા નથી. જો તમારે ન્યુટ્રિશનવાળું ખાવાનું આપવું છે તો તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? આના માટે શું સલાહ આપશો? ચોક્કસ. ઘણીવાર તો હેતવી એવું થાય છે કે બધાને બધું ખબર જ હોય છે પણ આ ફોલો નથી કરતા, રાઈટ? જ્યારે બાળકોના સ્વાસ્થ્યની અથવા તો જાણે ખાણીપીણીની વાત આવે ત્યારે હંમેશા આપણને ખબર છે કે હેલ્ધી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઘરનું જ બનાવેલો ખોરાક આપો. એ તમારા બાળક માટે શ્રેષ્ઠ છે. અને એમાં તમે ધ્યાન રાખો કે બધા વેજીટેબલ્સ છે, સિઝનલ ફ્રૂટ્સ છે, આપણા ઘઉં ચોખા, બાળકના ઓવરઓલ ગ્રોથ માટે જે છે બધા જ ન્યુટ્રિયન્ટ જે છે ખૂબ જ અગત્યના છે. પણ સૌથી મહત્ત્વનું છે કે ઘરનો બનાવેલો ફ્રેશ ખોરાક જે છે એ બાળકને આપવો. બીજી એક વસ્તુ જે હમણાં ડિસ્કસ કરીએ એમ કે તમારા બાળકનું જે છે ખોરાક છે, એનું યુરિન, સ્ટૂલ, સ્લીપ, એમાં કંઈ પણ તમને અજુગતું લાગે, બાળકના બિહેવિયરમાં કંઈ પણ અજુગતું લાગે, કારણ કે બાળક એની બધી તકલીફ એડલ્ટની જેમ કહી નથી શકતું કે એને ક્યાં તકલીફ થાય છે અને કેટલી હદ સુધી થાય છે. તો બાળકનું આવું કંઈ પણ વલણ તમને એવું લાગે કે અજુગતું છે તો મહેરબાની કરીને, કારણ કે મેડિકલ ફિલ્ડમાં અમે લોકો કહીએ છીએ કે અર્લી ડાયગ્નોસિસનું ઇમ્પોર્ટન્સ જે છે ને એ સૌથી વધારે છે. જેટલું જલ્દી તમે એને ડૉક્ટરની પાસે લઈ જવાનું, જેટલું જલ્દી જે છે એનું નિદાન થાય એટલી સરસ એને સારવાર મળે અને બાળક જે છે એની તકલીફમાંથી મુક્ત થાય. આમાં ક્યાંક જો તમે મોડું કર્યું કે તમે પોતાની રીતે જે છે એના ઉપચારો કરવાના શરૂ કર્યા તો ક્યાંક ને ક્યાંક જે છે આપણે ગુજરાતીમાં કહ્યું છે ઉલમાંથી ચૂલમાં પડી છે. એટલે જ્યારે પણ ન્યુટ્રિશનની વાત આવે તો ઘરનો બનાવેલો બધો જ ખોરાક અને આપણું જે રિજનલ ફૂડ છે એ ખરેખર ન્યુટ્રિશનથી ભરપૂર છે. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે અત્યારે આપણે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે ના મારા બાળકને બહારનું જ ફૂડ ભાવે છે અને આ જ ફાવે છે, ઘરનું ખાતું જ નથી. ઘણી વખત મને એવું થાય કે માતા પિતા તમે છો, તમારે તો તમારા બાળકને જે સમજણ આપવી પડશે, કારણ કે યુ આર ધ બેસ્ટ ટીચર એન્ડ ટ્રેનર ફોર યોર ચાઇલ્ડ રેધર દેન ડોક્ટર્સ કે આપણે મીડિયા દ્વારા કહીએ એના કરતાં વધારે. તો આ સમજણ તો નેચરલી જે છે દરેક પેરેન્ટ્સમાં હોવી જ જોઈએ કે બાળકને કેવો ખોરાક આપો અને એના સ્વાસ્થ્ય માટે જે છે સૌથી સારું શું. બિલકુલ. મિતુલજી, વાજીની જે આ બંનેમાં ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ડિબેટ ઓફ ધ ડેમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.